જય શ્રી કૃષ્ણ બધા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. બરોબર છે. આઈ હોપ તમારી એક્ઝામ બધી સારી જઈ રહી હોય છે. બરોબર છે. આવતીકાલે સ્ટેટની એક્ઝામ છે. મારો થોડો કોન્ફિડન્સ તમને થોડો ડાઉન લાગતો છે. યસ, બંધ થઈ ગયું છે. બરોબર છે. એક દિવસમાં 3 5 5 6 વિડીયો પ્લસ લાઈવ સ્ટ્રીમ બનાવવાની મને આદત નથી. અને યસ, આના કારણે જે છે હાલત ખરાબ છે. બટ એક અલર્ટ આપવા આવેલો છું. બરોબર છે. તમને મને કેટલાય સ્ટુડન્ટ્સના જે છે મેસેજ આવ્યા છે, 2 4 જણાના, કે ભાઈ સ્ટેટનું પેપર શું અઘરું નીકળશે. અત્યાર સુધી જો જોવા જઈએ તો મારા હિસાબે એક પણ પેપર અઘરું નીકળેલું નથી. બરાબર. બોર્ડનો જનરલી એવો એક કેસ સ્ટડી હોય છે કે ભાઈ એકને એક પેપર તો અઘરું કાઢતા જ હોય છે. બરાબર છે. તો શું સ્ટેટનું પેપર અઘરું નીકળશે? આ સવાલ છે. માનું એનાલિસિસ હું તમને કહેવા જઈશ. તો જો પહેલી વસ્તુ તો અઘરું કોને કહેવાય? કોઈ વસ્તુ એક વ્યક્તિ માટે અઘરું હોય, બીજી વ્યક્તિ માટે ઇઝી હોય. તો બીજી વ્યક્તિ માટે ઇઝી હોય તો આ વ્યક્તિ માટે અઘરું હોય, એવું હોય. બરાબર. તો અઘરુંની કોઈ ડેફિનેશન નથી. તમને નથી આવડતું તો એ અઘરું છે. કેટલાયને એસપીનું પેપર એકદમ આપણા આઈએમપીમાંથી બેઠું પૂછાયેલું, એ પણ એમાં પણ નહોતું આવડ્યું, તો એના માટે અઘરું પેપર છે. જ્યાં નોર્મલી ઇઝી છે. બટ આપણે શું ઓવરઓલ જોઈશું કે ઓવરઓલ જે છે પર્સન્ટેજ ડાઉન થાય તો એને આપણે અઘરું પેપર કહીશું. જે વસ્તુ એક્સપેક્ટેશનથી બહાર નીકળે એને આપણે અઘરું પેપર કહીશું. બરાબર છે. તો જો હવે તમારું સ્ટેટનું પેપર ઓવરઓલમાં અઘરું નીકળશે કે નહીં, એક જે છે તમે મને લોજિક આપો. બરાબર છે. તો મારા હિસાબે મેં તમને પહેલાં પણ કીધું હતું, લાઈવમાં પણ ઘણા પૂછતા હતા, મેં તમને કહી દીધું કે ભાઈ જ્યારે તમારું અઘરું પેપર આવશે ને, એક દાડો પહેલાં આવીને હું અલર્ટ આપી દઈશ. બરાબર. અને મારા હિસાબે બરાબર છે, 100માંથી દરેક પેપરમાં 5 થી 6 માર્ક્સનું અઘરું નીકળતું હોય છે. એકાઉન્ટમાં જોઈ લો, વાર્ષિક હિસાબમાં 5 થી 6 માર્ક્સનું, 11 માર્ક્સનું તો હતું જ નહીં. બરાબર. 5 થી 6 માર્ક્સ કહી શકાય. બરાબર. પછી જો વાત કરો એસપીમાં પણ અમુક એવો હતો સવાલ, તો એકાદ સવાલ તો એવો હતો જ કે જેમાં તમારું 5 6 માર્ક્સનું ઇકોમાં જોઈ લો, 5 6 માર્ક્સનું અઘરું નીકળતું જ હોય. બરાબર છે. કોઈ મોટી વાત નથી. બરાબર છે. એવી જ રીતે મારા હિસાબે સ્ટેટમાં પણ 5 થી 6 માર્ક્સનું અઘરું નીકળવું જોઈએ. તો શું અઘરું નીકળશે કે નહીં? તો આન્સર ઇઝ ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યોર. બરાબર છે. કે તમે તૈયારી કેવી કરી છે. જો નોર્મલ તૈયારી કરી છે, જેમ બધા સબ્જેક્ટમાં કરો તો તમને પેપર નોર્મલ લાગશે. બરાબર છે. એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં કંઈ પૂછી શકે તો એમાં હું તમને કહી દઉં, તો આપણે રાત્રે લાઈવ મળીશું તો એમાં હું તમને ડિટેલમાં સમજાવીશ. પણ અત્યારે હું કહી દઉં તો 2 ભાગ છે. બરાબર છે. તમારા પહેલો ભાગ તમારું જડીબુટ્ટી હશે પાસ થવા માટે, પાસ થવાવાળા, એ તમને ખબર છે. જે સ્કોરિંગવાળા છે 80 90 75 પ્લસ, બરાબર છે, એ બધાવાળા છે, એમના માટે કહી દઉં તો અઘરામાં એ લોકો શું કાઢી શકે એવું મને લાગી રહ્યું છે. હું ફરીથી કહું છું, નોર્મલ જ પેપર નીકળશે એવું મને લાગી રહ્યું છે અત્યાર સુધી. બરાબર છે. જેમાં અલર્ટ હશે, ફરીથી કહું છું, હું આવી જઈશ તમારી સામે. પણ મને હજુ એવું લાગી રહ્યું નથી કે આ પેપર એમને અઘરું કાઢવું જોઈએ. બરાબર. તમને કહું હવે શામાંથી એમને કાઢવું હશે તો અઘરું કાઢશે. બરાબર. મારા હિસાબે નહીં નીકળવું જોઈએ. અને જે 5 6 10 માર્ક્સનું 12 માર્ક્સનું જે એમને અઘરું કાઢવું છે એ શામાંથી કાઢશે? તો તમારો સૌથી મેઇન વસ્તુ છે બીજો ભાગ. બીજા ભાગમાં એમને કાઢવું હશે તો ખબર છે શામાંથી કાઢશે? તમારા લક્ષ્ય અને વિકલનમાંથી અઘરા દાખલા કાઢશે. બરાબર છે. થઈ શકે કે તમે ના વિચાર્યો હોય એવો દાખલો પૂછી લે, થિયરી પૂછી લે. બરાબર છે. થિયરી તમે વિચારી ના હોય એ થિયરી મોટામાં મૂકી દે. પણ કેટલા માર્ક્સમાં મૂકશે એ લોકો? માત્ર ને માત્ર 3 થી 4 કે જે છે એનથી એમાં માર્ક્સમાં. મતલબ ટોટલની વાત કરું તો 10 થી 12 માર્ક્સનું અઘરું નીકળી શકે છે. બરાબર. પહેલો ભાગ છે સંભાવના. સંભાવનામાં તમારું 6.2 6.3 6.4 આ બધા આઈએમપી છે. મારી એક રિકમેન્ડેશન તમને એવી રહેશે, તમારી એક રિકમેન્ડેશન તમને એવી રહેશે, નીચે ડિસ્ક્રિપ્શન ચેક કરો, 75 માર્ક્સ ચેલેન્જ. બરાબર છે. ખરેખર કહું છું, અત્યારે હું ઈચ્છું તો હું તમને આઈએમપીસ આપી શકું છું. બરાબર. તો મતલબ નથી આખો વિડીયો તમારો ટાઈમ વેસ્ટ કરવાનો. સિમ્પલ કહું છું, નોર્મલ પેપર નીકળશે, 75 માર્ક્સ ચેલેન્જનું વિડીયો ખાલી જો આઈએમપી બને છે. બરાબર છે. એ આઈએમપી વિડીયો સાથે ટ્રીકો આપેલી છે. બરાબર. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈ લેજો. બીજી વસ્તુ, છેલ્લા 5 વર્ષના જેને કહે છે ને અઘરું નીકળવાનું છે, બરાબર છે, છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર કરી જાઓ, એમાં કોઈ એકાદો અઘરો સવાલ હશે તો તમારું એમાં કવર થઈ જશે. ડોન્ટ વરી અબાઉટ દેટ. છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર દરેક વિષયમાં કહું છું, દરેક પેપરમાં કહું છું, ના ભૂલતા. બરાબર. નહીં તો મેળ નહીં પડે. છેલ્લા 5 વર્ષના પેપર, બરાબર છે, છેલ્લા 5 વર્ષના પેપર ઘડીએ પડી એકની એક વસ્તુ કહેવાનો મને પણ શોખ નથી હોતો, પણ તમને ફરીથી રિમાઇન્ડર કરું છું, 5 વર્ષના છેલ્લા પેપર કરી જાઓ. અત્યારે શું કરો ખબર છે? છેલ્લા દિવસનું પુનરાવર્તન જોઈ લીધું, હવે 75 માર્ક્સ ચેલેન્જ જોઈ લો. તમને ખબર પડી હશે મારે શું શું કરવાનું છે. અને લાઈવ હું તમને 9 વાગે મળું છું. જો મારું ગળું બેસશે, ના બેઠે, મતલબ હજુ બહુ હાલત ખરાબ છે, છતાં પણ હું બહુ પૂરો પ્રયત્ન કરીશ. ખાલી થોડું ધીમે ધીમે બોલીશ. બરાબર છે. તમારું વોલ્યુમ, તમને ઇયરફોન લગાવીને બેસવાના, રાઈટ? હાલત ખરેખર બહુ ખરાબ છે, દેટ્સ વાય. ઓકે. પણ યસ, તમારા માટે આવીશ, શક્ય હશે એટલું લાઈવ કરીશું. બરાબર છે. બાકીનું નહીં તો હું તમારા માટે બધું
મેનેજ કરી દઈશ, ડોન્ટ વરી, તમારી એક્ઝામને ખરાબ નહીં થવા દઉં, રાઈટ. તમે કહેશો તો હું આવીશ, 100% આવીશ, રાઈટ. ડિસ્ક્રિપ્શનમાં મને જણાવી દેજો, અરે કમેન્ટ્સમાં જણાવી દેજો, બરોબર. 75 માર્ક્સ ચેલેન્જ બોર્ડનું પેપર જોઈ લીધું, બસ. તો કાલે સવારે પ્રેઝન્ટેશન જોઈ લેજો, બરોબર, જતા વખતે. બસ બીજું કંઈ, અરે અઘરું નહીં નીકળે યાર. ઘણા બધા કેમ યાર તમે આવું કરો યાર. અઘરું એટલે શું, તમને ના આવડે એટલે અઘરું, પણ તમને આવડશે કેમ, કારણ કે તમે આપણી ચેનલના સબસ્ક્રાઈબર છો, રાઈટ. અઘરું કાઢશે લોકો, 10-12 માર્ક્સનું કાઢશે, જેનું કવર મેં તમને કહી દીધું, 75 માર્ક્સ ચેલેન્જ અને બોર્ડના 5 વર્ષના પેપર. આઈ હોપ તમે સમજાઈ ગયા હશો. 5, 6, 10 માર્ક્સનું તો અઘરું વિચારવાનું જ કેમ, કારણ શું છે, એમને ટોપર્સ કાઢવા છે, બરોબર છે. બધા 90+વાળા હશે તો ભાઈ કોલેજો કઈ રીતે મળશે, તમને જે છે એડમિશન કઈ રીતે મળશે, રાઈટ. તો જે કોટા નીકળવા માટે, બરોબર છે, તો એમાં તમારું 5, 6, 10 માર્ક્સનું અઘરું નીકળતું જ હોય છે, અને એના માટે મેં તમને કહી દીધું શું સોલ્યુશન છે. રાત્રે લાઈવમાં મળીશું, બરોબર છે. અને હજુ પણ કહું છું, જ્યારે મને એવું લાગશે ને કે હા ખરેખર આ પેપર અઘરું નીકળવાનું છે, જેમાં 20, 30, 40 માર્ક્સનું અઘરું નીકળે 100માંથી, એમાં હું તમને તમારી સામે આવી જઈશ એક દિવસ પહેલાં, કે એક અલર્ટ આપી દઈશ કે ભાઈ કરી જજો, બરોબર છે. સ્કેમ થવાનો છે, રાઈટ. અત્યાર સુધી મને એવું લાગતું નથી કે સ્ટેટમાં કંઈ આવું થાય, રાઈટ. અને હજુ બધાને MCQ SQની વાંધો હતો, બરોબર છે. આવો લાઈવમાં હું તમને સમજાવું, બરોબર, MCQ SQ શું હોય છે, રાઈટ. એનું સોલ્યુશન પણ હું તમને આપી દઉં કે MCQ SQમાં તમારે શું કરવાનું છે, રાઈટ. આ વિડીયોમાં રાખીશું આટલું. તૈયારીમાં લાગી જાઓ, બરોબર છે. એટલું પણ તૈયારી મહેનત ચાલુ રાખજો, એવું ના કરતા કે અઘરું નથી નીકળવાનું, ચલો ભણવાનું બંધ કરી દઈએ, કાલે સ્કેમ થઈ જશે, બરોબર છે. કારણ કે હું કંઈ બોર્ડવાળો તો છું નહીં, અને કાલે સપોઝ એમને લાગ્યું કે હેડો ભાઈ તીર મારી બરોબર છે, મારા સબસ્ક્રાઈબર હોય બોર્ડવાળા, બરોબર, અને જોઈ લીધો અને કંઈક એવું થયું, આ બહુ વધારે બોલે છે, બરોબર, કાલનું પેપર અઘરો કાઢો બરોબર, આવું કંઈ થઈ ગયું. એનીવેઝ, જસ્ટ જોક અ પાર્ટ, બરોબર છે. એમણે પેપર કાઢી દીધું છે, તમારી જોડે નથી આવતું, ઓકે ચલો. એનીવેઝ, તૈયારીમાં લાગી જાઓ, રાત્રે 9 વાગે મળીશું નવી વિડીયોમાં નવા લાઈવ સાથે, બરોબર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.